હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજે આપણે જોવાના છીએ ડીવાયએસઓ મામલતદારના કન્સર્ન્ટ ફોર્મ કઈ રીતે ભરવું, બરાબર છે. જેમ કે જીપીએસસી એ ડીવાયએસઓની રિક્રુટમેન્ટ બહાર પાડી દીધી અને એના ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે, બરાબર છે. તો હવે એની એક્ઝામની ડેટ બહાર આવી ગઈ છે. તો હવે એના માટે કન્સર્ન્ટ ફોર્મ માંગવામાં આવે છે. તો કન્સર્ન્ટ ફોર્મ એટલે સંબંધી પત્ર આપણે કઈ રીતે ભરવું એના માટેનો વિડીયો છે. અને તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તમારે સૌપ્રથમ ગૂગલ ક્રોમ પર આવવાનું રહેશે. ગૂગલ ક્રોમ પર આવ્યા પછી ojes.gpsc ટાઈપ કરવાનું છે. તમે જોઈ શકો છો ojes.gpsc ટાઈપ કરવાનું છે. જેવું તમે કરશો એવું તમારી સામે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે. તમે જોઈ શકો છો ojes.gov. બરાબર. એના પછી તમને અહીં નીચે તમને અહીં જોઈ શકો છો કન્સર્ન્ટ એપ્લિકેશન તમને દેખાશે, બરાબર. તમારે એના પર ક્લિક કરવાનું રહેશે કન્સર્ન્ટ એપ્લિકેશન પર. જેવું તમે કન્સર્ન્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમને રીડાયરેક્ટ કરી દેવામાં આવશે કન્સર્ન્ટ એપ્લિકેશન પર, બરાબર. તમારે અહીંયા આવ્યા પછી તમને એ દેખાશે એડવર્ટાઇઝમેન્ટ, બરાબર. અહીંથી એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની રહેશે. તમે જોઈ શકો છો જીપીએસસી 2025-26-8 ડીવાયએસઓ, બરાબર છે. તો એના પર સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંયા તમારે કન્ફર્મેશન નંબર આપી દેવાનો રહેશે. જે તમે ફોર્મ ભર્યું છે એની અંદર તમને કન્ફર્મેશન નંબર મળી જશે, બરાબર છે. એ તમારે અહીંયા ટાઈપ કરવાનું. અહીંયા તમારે ડેટ ઓફ બર્થ ટાઈપ કરી દેવાનું રહેશે. અહીંયા તમને આ કેપ્ચા દેખાય છે એ તમારે ટાઈપ કરી દેવાનું. પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે ડિટેલ ફિલ કરી દઈએ છીએ. ડિટેલ ભર્યા પછી તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી ડિટેલ ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો અહીં તમારી ડિટેલ આવી જશે, બરાબર છે. એની અંદર તમારું નેમ ને એ બધું આવી જશે. તમારે સ્ક્રોલ કરવાનું રહેશે, બરાબર છે. સ્ક્રોલ અપ કરવાનું છે. તમે સ્ક્રોલ અપ કરશો તો તમારી ડિટેલ આવી જશે. તમારું નેમ આવી જશે, ડેટ ઓફ બર્થ આવી જશે, એસસી આવી જશે, બરાબર, કાસ્ટ આવી જશે અને જે જેન્ડર આવી જશે એના નીચે તમારો કન્ફર્મેશન નંબર આવી જશે. જેથી તમારે કન્ફર્મ કરવાનું કે આ એપ્લિકેશન મારી છે, બરાબર છે. પછી આપણે સ્ક્રોલ ડાઉન કરવાનું છે. એવું તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમારી સામે આવા પ્રકારના નિયમ આવી જશે. તમે જોઈ શકો છો. આથી હું સદરપૂર્વક જણાવું છું કે આવા 10 પ્રકારના નિયમ છે, બરાબર છે. આ તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવાના રહેશે, બરાબર છે. એની અંદર તમે જોઈ શકો છો 6 પ્રકારના નિયમ છે. એની અંદર એ લોકોએ ઓલરેડી હાઇલાઇટ કરીને આપી દીધું છે, બરાબર છે. કારણ કે આ બધા જરૂરી છે, બરાબર. આ તમારે એક વખત જોઈ લેવા વિનંતી, બરાબર છે. આની અંદર તમને કહેવામાં આવેલું છે કે તમારે કન્સર્ન્ટ ફોર્મની જોડે તમારે કન્સર્ન્ટ ડિપોઝિટ પણ ભરવાની રહે છે, બરાબર છે. એની એક્ઝામની ડેટ આવી ગયેલી છે. તમે જોઈ શકો છો 7/9/2025 રોજ એક્ઝામ લેવાની છે. એના માટે તમારે ડિપોઝિટ પણ ભરવાની રહેશે. એટલે કે તમારે ફી ભરવાની રહે છે, બરાબર, કન્સર્ન્ટ ફોર્મની જોડે. તમે જોઈ શકો છો નિયમની અંદર, બરાબર. આ તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવાના છે. અને એ તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે. અને જે ખાતામાંથી તમે ફી ભરી રહ્યા છો એ ખાતામાં ડાયરેક્ટ જ રિફંડ થશે, બરાબર છે. કોઈ બીજા ખાતામાં રિફંડ થશે નહીં. અને જો રિફંડ કોઈ કારણસર ન થાય તમારા ભૂલના કારણે તો એના માટે આયોગ બંધાયેલું નથી, બરાબર. તમે આયોગની સામે સવાલ કરી શકશો નહીં, બરાબર છે. એટલા માટે આ તમારા નિયમો વાંચી લેવા અને પછી તમે તમારી ફીસ ભરી શકો છો. આ નિયમ વાંચ્યા પછી તમારે નીચે અહીંયા આવવાનું છે. અહીં તમને ચેકબોક્સ દેખાશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર. ક્લિક કર્યા પછી તમને અહીં દેખાશે આઈ એગ્રી એન્ડ પે કન્સર્ન્ટ ડિપોઝિટ, બરાબર. તમારે ફીસ ભરવાની રહે છે. તો આપણે અહીં કરીશું આઈ એગ્રી એન્ડ પે કન્સર્ન્ટ, બરાબર. એના પર આપણે કરીશું. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે આવું એક પેજ ઓપન થઈ જશે, બરાબર. જેમાં તમને નોટિસ આપવામાં આવે છે એ તમારે જોઈ લેવાનું છે. એ તમારું બધું તમારી ડિટેલ આવી જશે એ તમારે જોઈ લેવાની છે. અને જે તમારી કેટેગરી છે એ પ્રમાણે તમે અહીંયા ફીસ જોવા મળશે, બરાબર. કારણ કે જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે. અને રિઝર્વડ કેટેગરી SC ST OBC માટેની 400 રૂપિયા ફીસ રાખવામાં આવેલી છે, બરાબર. તો હવે આપણે સ્ક્રોલ અપ કરીશું અને નીચે જોઈશું, બરાબર. તો તમારે સૌથી પહેલાં એકદમ નીચે આવી જવાનું છે. નીચે આવ્યા પછી તમને દેખાશે પે ફીસ, બરાબર. એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર આપણે ક્લિક કરીએ છીએ. જેવું એના પર ક્લિક કરશું એટલે તમારી સામે ફરી એક પર નવું પેજ ઓપન થશે, બરાબર. અને પેમેન્ટ કરવા માટે તમને 10 મિનિટનો સમય મળશે, બરાબર. એ સમય મળે છે તો તમે જોઈ શકો છો, બરાબર. અને જો તમને આમાં ન થાય, બરાબર, આવી રીતે ન ફાવે તો તમારે ફોર્મ મોબાઈલને સીધો કરી દેવાનો રહેશે. સીધો કરી દેશો તમારી સામે બધા ઓપ્શન દેખાશે, બરાબર. તમે અહીં જોઈ શકો છો. આપણે તમને ઓપ્શન અહીં દેખાતા હશે. UPIનો ઓપ્શન છે, બરાબર છે. ક્રેડિટ કાર્ડનો ઓપ્શન છે, બરાબર છે. ડેબિટ કાર્ડનો ઓપ્શન છે. નેટ બેન્કિંગનો પણ ઓપ્શન છે. અને અહીં QR કોડનો પણ ઓપ્શન છે. તો આપણે QR કોડ સિલેક્ટ કરીશું, બરાબર છે. QR કોડ સિલેક્ટ કર્યા પછી તમને અહીં QR દેખાશે, જોઈ શકો છો, બરાબર. અહીં શો QR એના પર ક્લિક કરીશું એટલે તમને QR મળી જશે. અને અહીં તમે જોઈ શકો તમારી 400 રૂપિયા ફીસ હતી એ 400 વધીને 3.54 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે જે 4 રૂપિયાનું જે લાગે છે ચાર્જ એ UPIનો ચાર્જ છે, બરાબર છે. એટલે એ ચાર્જ તમને રિફંડ નહીં મળે. તમને રિફંડ માત્ર 400 રૂપિયા જ મળશે.
પછી અહીં શો QR પર કરશો. જેવો QR કરશો એટલે તમને QR દેખાતો હશે, તમે જોઈ શકો છો. તમે તમારે મોબાઈલ સીધો કરી દેવાનો રહેશે તમારી વખતે. અત્યારે આપણે આમાં તમને જસ્ટ બતાવી રહ્યા છીએ એટલા માટે આપણે આમ જ રાખીશું, બરાબર. પછી તમારે એને સ્કેન કરીને તમારે પેમેન્ટ કરી દેવાનું છે. પેમેન્ટ કર્યા પછી તમારે સામે એક રિસિપ્ટ આવશે. એ રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરી લેવાની હશે અને તમારે એને મોબાઈલમાં સેવ કરીને રાખવાની રહેશે, જ્યારે એક્ઝામ ટાઈમે તમને કામ લાગશે, બરાબર. તો આ હતી માહિતી. જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને લાઈક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.